મારું બેટું જ્યારે તાલુકામાં જાવ ને ત્યારે મારા જ ગામના વખાણ નથી થતા અને મને કે કરે છે કે મુખી તમારા ગામમાં જ તમે સાફ સફાઈ નથી રખવાતા પણ આજ છે ને ગામનાને બધાને કહી જ દઉં કે હો ના હે ને પાવડો બકડીયું લઈને વી આવો બજાર બધુંય ચોખ્ખું કરવાનું છે અને જે ન કરે ને એને આજ તો વારો સડાઈ દઉં કારણ કે મોલા કચરા પેટીઓ આપી ને એ મારા બેટા વાડીએ ડોબા પાવા લઈ ગયા છે આ ગામના કેવા છે ને એ જ ખબર નથી મારું બેટાનું આજ ઉઠવામાં મોડું થઈ ગયું છે અને હમણાં દાડીએ જવાનો ટાઈમ થઈ જશે લાય ગાય આ બોરી નાખું અને પછી બારું ફગાઈ દો નકર કોક આવી જાય છે ને તો એમ કહેશે આ ગોબરો મું હશે ગોબરો મારું દીકરું મારું બોલો ઘરે બધું હટાણું ખૂટી રહ્યું લોટ નથી તેલ નથી આજ તો કાયકા દાદાને ઘરે વ્યૂઝ આવશે અને જઈને સીધું રાંધવા જ મળવું છે દાદાની વાઈટ ન જોવી મારે તો પેલા શિરાઈ લેવું છે જો મારા બેટા ઉપડ્યા ને પૈસા કમાવા ગમે છે પણ આ ગામની એની બાપ બજારો સાફ કરવામાં ખબર નથી પડતી આવા દે આજે ઉભો રે બોલો બોલો મૂકી મારે જાય મોડું મારે જવું છે દાદા ઓલે કામે એટલે મોડાનો દીકરો થતા ઉભો રે ને વાત તો સાંભળ પેલા આ પણ કયો ને ફટાફટ જે કહેવાનું હોય આજ આખા ગામને આવવાનું છે પાવડો ને તગારું લઈને આ બધી બજારો સાફ સફાઈ કરવાની છે આ બજારું હા અમે શું કામ સાફ સફાઈ કરી તમારે હે ને પંચાયતમાં 2 દાડિયા નાખી દેવાય ને અને સાફ સફાઈ કરાવી લેવાય ભલા મેડમ અમારે નવરાય નથી આગળ જવા દો એલા એમ જાતા ક્યાંથી હું મૂકી જાઉં તું ભલા મને મારું માન્ય નથી રાખતો પણ મૂકી હોય તો ગામમાં દાડિયા નાખી દો મને 500 રૂપિયા દો હાલો આવું હમણે જો મને ખબર જ હતી તમે નાના મોઢા તોડવા માંડ્યા છો મને તો એવું લાગે તમે સીધી રીતે નહીં માનો આગળ જવા દો અરે જવાનું નથી પાવડો તગારું ગયો લેતો ને એલા બધું આ જો બાવરા કાપવાનું જ છે એ હું કાંઈ ન કાપવાનો મારે નવરાય નથી મારો દીકરો નક્કી મારે હાથ ઉપાડવો પડશે લેવા જાસ લેતો એમ લેતો હું એક વાર કીધે સમજતી નથી આવી રીતે આજ આખા ગામના કહી દઉં ભલે પોરું મુખીમાં ન આવું મારા દીકરા મારે સવારમાં 4-5 ઝાપટું સડાઈ દીધી એકો તો એનું બાપ સિરાવાય ન ચીડ્યું મારે જવું જ પડશે પાવડો બકડ્યું લઈને જો પાવડો બકડ્યું લઈને નહીં જાઉં ને તો આ મારો દીકરો ઘરે આવશે ને અહીંયા પાછો ધડવું છે લાય કાંઈ પાવડો બકડ્યો લઈ આવું હાલ તો બોલો ને મુખી કાંઈ બજારમાં તે પૂંજો નાખ્યો એ મુખી એમાં એવું છે ને મારે દાડી જવાનું મોડું થાય છે લાઈને નાખી દીધો આ માગો નાખો ન જો એટલે ભલા મને મોડું તો આખા ગામને થતું છે તમે આખું ગામ આમ નાખ્યો તો આમાં શું બજારું સાફ રે અને આજ છે ને ઉપર તાલુકામાંથી ઓર્ડર છે કે બસ આ બજારું રે ને સાફ સૂફ કરવાની છે તું ઘરેથી પાવડો તરીકમ લેતો હાલ હા તે કેટલા પૈસા દીશો મને અરે ભલા ભલા આમાં પૈસા કોઈ નથી દેવાના મફતમાં કરવાનું છે મફતમાં હું ન કરું મારે દાડી કઈ ન મૂકું હું લે માજો એમ નહીં માને ઉભો રહે તો દાડી જોઈ છે તે દાડી જોઈએ તે એ મૂકી જાવ છું પણ લઈને હાલ હું જોઉં એમ આ જાવ છું મારું માં અને આયા તારા ઘર પાસે પેલા સાફ કરજે ઓ મારા બેટા સારી રીતે કેવી તો સમજતા નથી ન હોય ને મારા હાથ ઉપાડવો પડે છે આપણે ભલે એકલા પૈંડે રહ્યા હોય પણ આપણું ફેર્યું તો ને એવું રાખવાનું ને સોકું સણાક રોકું કોક માણા આવે ને તો એને એમ થવું જોઈએ કે બાકી ડોહલીના ફરિયા રોકું ફર્યું સોકું ન હોય કોઈ નહીં લા ઢોલી આવો મૂકી લે બેહો બેહો એ બેહવા નથી આવ્યો અરે સા બનાવું શું બેહવા ન થયો આવી ઉતાવળ થોડી હોય કાંઈ એ મારે તારો સા નથી પીવો કા એ હું કહેવા આવ્યો છું પાવડો ને બકડીયું લઈ લે આજ ગામમાં હે ને સાફ સફાઈ કરવાની છે બધી બજારોની એટલે કેવા આવ્યો છો વાહ મૂકી વાહ શું તમારે એકલા પૈસા ખાઈ જવા પંચાયતમાં ગરેટ નાખી દો અને પછી રે ને બજારું સાફ કરાવી નાખો ને અમને શું છે પેલા તો મારા દીકરા તમે કહો કે મૂકી પંચાયતની ગ્રાઉન્ડ પરથી કચરા પેટી દેવરાયો કચરા પેટી દેવરાવી તો મારા બેટા કચરા પેટી છે દેખાતી નથી અને કચરો બજારમાં નાખો તો કચરા પેટી જાય ક્યાં કચરા પેટી એવું નથી ઓલા ઢીમ સહારા હતા ને તે પછી એમે વાડીએ માલ પાવા લઈ ગયા એ હે ને મારે કાંઈ સાંભળવાનું થતું નથી તું પાવડો તરીકમ લે આજ
હું કઈ નથી લેવાનો સોટી સીને પીડ્યા હો. એટલે કા તમારું ફર્યું કેવું સાફ સફાઈ રાખો છો? આ બજારું રાખતા બર પડે છે. અહીંયા તાલુકામાં મારે સાંભળવું પડે છે, સાંભળવું. રોજ મારે ઠપકા આવે છે કે મુખી તમારા ગામમાં કઈ સાફ સફાઈ ને બાવરા ને બધું કેવું થઈ ગયું છે. એ તે 2 જણા પંચાયતમાં રાખી લેવાય પગારદાર. આ ગામ માથે નો ઘોડી થવાય. સોટી સીને પીડ્યા હો. આમ વેતા થાવ વેતા, અમારે બીજા કામ હોય. એટલે તું આચું કહું, મારે આ 2-3 જણા ઉપર હાથ ઉપડી ગયો છે ને તારી ઉપર. તું મોટો છે ને એટલે નથી ઉપાડવો, એટલે કહું છું તું લઈ લે. વાહ વાહ વાહ, એવી ખોટી ધમકી નો દેખાડો. એમાં આંગળી નો અડાડે બાપુ. આંગળી અડાડે તો પછી તમને એક બમું લાગી જાય. અરે તું શું કરી લે? લેતો થાય, લેતો આય. લઈ એટલે હારો હાર નીકળ હાલ. અરે દાદા સીધી રીતે સમજતા નથી. એક વાર કહું છું માની જાઓ, માની જાઓ. ઉભો રે આંબર પેલા. જો ઓલા પણ શોખ રહ્યો ને અહીંયાથી સાફ સફાઈનું કામ ચાલુ કરજે. હું બીજા બધાને કહેતો આવું. ક્યાં વિયો ન જતો. નવું ફીડેલું ક્યાંથી કાઢ્યું? આ એનો બાપ પંચાયતમાં કામ કરાવી નાખતો હોય તો આ ગામમાંથી કામ કરાવે હતી. પણ મુખ્ય કીધું જવું જ પડશે. હે કીડી બિસારી શું કરે કીડી ના લગનિયા લેવાય. હે પંખી પારે વડાને નો તેર્યા. એ કીડીએ આપ્યા સન્માન. હાલો ને કીડી બાઈની જાનમાં. હે હાલો ને કીડી બાઈની જાનમાં. હે મોરલે બાંધો રૂડો, હે માંડવો ખજૂરો પીરસે ખારે. હાલો ને કીડી બાઈની જાનમાં. હે હાલો જાવું છે કીડી બાઈની જાનમાં. મારું બેટાનું મારી પાસે પાવડી તો છે ને. આ કર કેમ સોલું? આ ધૂળ તો બોરા દેશે હમણે. આ મુખે ગામનું કોઈને કીધું, મને જ કીધું. બોલો કાંઈ નહીં. એ પોપટિયા, તારા ખડકી પાસે નથી સાફ કરવાનું. હાલ મુખ્ય કીધું છે ગામની બજારું સાફ કરવાનું. અરે તને કીધું બોરવાનું? હા, મને સાફ કરવાનું કીધું છે. પણ મુખીએ મને અહીંયાથી બોરવાનું કીધું. અહીંથી સાફ કરવાનું કીધું. હા તો આ એક કામ કરે, આપણે બે અહીં હારે કરીને તો કાંઈ કૂકલે કામ. હા તે હારું આ તો ખર્ચોલો મેં નાલતું. હા પાંચ 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. એ ગંગામાં ગોતું ને જમનામાં ગોતું. એ ગોતું નંદી નાળામાં મારો હીરો ખોવાણો કચરામાં. એ કચરામાં જ ખોવાય ને, કચરામાં. એ બજારોમાં કચરો નાખો ને તો હીરો કચરામાં જ ખોવાય. એટલે મુખ્ય તમારું કહેવાનું શું થાય છે? એ કહેવાનું એમ થાય છે પાવડો ને બકડીયું ઉપાડ, આ બધી બજારો સાફ સફાઈ કરવાની છે આજ. એટલે આખા ગામમાં હું કહેવા નીકળ્યો છું. અરે મુખી, પાવડો ને બકડીઓ લઈને હું આવું? એ હું ભગતનો દીકરો છું. મારો બેટો અહીંયા પૈસા મળે તંબુરો લઈને જોડ્યો જા. તંબુરો લઈને અહીંયા કેમ જોડ્યો જા? અહીંયા પૈસા મળે છે એટલે. એ પણ મુખી, હું ગામમાં આ તગારો ને પાવડો લઈને નીકળું કચરો વારવા, મારી આબરૂ શું રે ભલા મેણ્યો? એ હજી તમે મારાથી મોટા છો ને એટલે હાથ નથી ઉપાડતો. આજ 2-3 ને ઠપ કર્યા છે. મને તો એવું લાગે છે કે તમને હે ને હાથ ઉપડી જાય છે. એ મુખી, તમાર થાઈ કરી લ્યો, હું નથી આવવાનો. જાઓ. મારો બેટો આમ નહીં માને. ઓ બાપા. રે બાપા રે. એટલે આજ રહેવાનું નથી થતું. પાવડો ને બકડીયું ઉપાડ હાલ. એ મુખી, મારી આવડી ઉંમરમાં મેં મારા ઘીરે કોઈ દી બકડ્યું નથી ઉપાડ્યું, પાવડો નથી લીધો. અને બજારોમાં હું લઉં ને તો ગામમાં મારી આબરૂ કાંઈ નો રે. પૂરો ભગત ધૂળમાં મળી જાય, ધૂળમાં. એ હાબરો છે ને, હું તમને 5000 રૂપિયા આપી દઉં. મારા હાટે ગમે દાળિયા બાળિયા નાખી દીજો. એ પૈસા મારે નથી જોતા. પૈસાનો હું કાંઈ કૂતરો નથી. મારો બેટો પૈસાનું દેવા માંડ્યો. તમે બધાય પૈસા દેજો તો અહીંયા સાફ સફાઈ કોણ કરશે? એ પણ મૂકી, હું છે ને કોઈને ગામમાં કહીશ નહીં કે મેં પૈસા દઈને આ કામ કરાયું એમ. હારું હાલ ગાયો ગા કાઢ પૈસા નાખ બંડીમાં. અને આમ જો ઘીરે ને ઘીરે રહીજે. જો ગામનો કોઈ માણસ મને કહેવા આવ્યો ને
કે મુખી ભૂરા ડોહા ઘીરે બેઠા હે તો હું તારો વારો ચડાઈ દઈશ. ના ના મુચી હું કોઈને નહીં કહું. ઘર બારા ન નીકળતા. એ હો નાખો ગાયો ગા અને હવે દેકારો ન કરો. હા હા મેં કીધું એ યાદ રાખજો. એ હો બાપા હો. સારું કીધું. આ 5000 માં મુઠ્ઠી માયની તો જો નકર આ ગામમાં મને પાવડો ને બકરીઓ ના પોદરા ના કચરો ને ગુવાડી બધું સાફ કરવામાં મારી આબરૂ શું રહે. આ ક્યાં ક્યાં મારા પ્રોગ્રામ હાલે છે એ આ મુઠ્ઠીને ન ખબર હોય. લાય હવે છે ને ઓલી ચોક બાજુ આયલો જાવ. કેટલાક કામ કરવા આવ્યા છે ને ખબર પડે. આજ માથે ને માથે રહીને બધી બજારો સાફ કરાવી નાખવી છે. મોટી બોલ કેવો તૈયારનો દીકરો કહેવાય. આ પંચાયતનું કામ રહ્યું ને આપણો પાસે કરાવે આપણે બીજું કામ નહીં કરવાનું. બસ ભલા મને આજ રજા રે મારા દાદા બોલે. અસલ શૂટિંગ આનું નીકળી વાર છે અને મુશ્કેલ જ રાખો. હા એટલે બજારું સાફ કરવા તો આયા. મારા બેટા રાજીપે ન માન્યા પરાણે આયા. હા એમ બધું હરખું સાફ સફાઈ કરી નાખજો અને આ બાવરા કાપી નાખજો. હલે પોપટિયા આ ભલે બધું એ ભરે જ છે એક તો. તે મોટી ગામમાં એમ 3 જણા જ છે, બીજા કોઈ નથી. ગામના હતા એટલાને જ મેં કહી દીધું છે બધાને. એ બીજી બાજુ સાફ કરતા હોય ને બધા એક બજારમાં થોડા રાખ્યા હોય. તમે મળો કામ કરવા. મારા ભાઈ ભુરિયાન કાનું કીધું એ ઘીરે જ નતા હું કહેવા ગયો ત્યારે. એ ભજનના પ્રોગ્રામમાં ગયા છે. ડોયલી મૂકી રહ્યા ને ઈ ખોટું બોલે છે. કા મારા દાદાને 15 દી લગી કે પ્રોગ્રામ જ નથી. ઈ ઘરે જ હોય. હે મૂકી સાચું કે હો હા હા શું કહું પ્રોગ્રામમાં ગયા. પ્રોગ્રામમાં ગયા જ નથી. આપણે રહ્યો ને આ બોરવું નથી તો મૂકી કરતા હરિરામને જાજી ખબર હોય એના દાદાની. પેલા રહ્યું ને હાલો આપણે એને ઘીર જોવા જવું છે. એ શેક નથી ઘીરે ઘરે જ હોય. પોપટિયા તો આ 2 હુંડલા નાખ ને તો આમણે આવી પાછા. પણ જોવા ન જાવ ને કામ કરો તો. ના કામ પછી કરવું છે. તમે એમ ખોર ગોર કરો એમ નો હાલે ને. મૂકીને હાલ લઈ લે. મૂકીને લઈ લે. હાલો મૂકી હાલો તમે હારી હાલો. હમણાં ખબર પડી જાય હાલો છે. હું આવું છું એક બેને કામે ચડાવતો આવું. ના એમ નથી કરવું. હાલો હાલો બે ભજન સારા શીખી લઉં ને પછી જો પ્રોગ્રામમાં જામો પાડે. આ 5000 રૂપિયા દીધા ને એ તો તરત જ ઉડી જાય છે એટલા મારી માથે. કયો છે એટલે કયો હે આવું હું રે ને ભાઈ ભારે ઉતાવરો તું તો. હા હા વાહ મૂકી વાહ તમને સારું ખોર ગોર કરતા આવડે હો. પણ એમાં એવું હતું હું અહીં કેવા આવ્યો તો કમાડ બન હતું. મને એમ કે પ્રોગ્રામમાં ગયા છે દાદા. આ વાંધો લઈ લો આને. હાલો લઈ લો. ક્યાં ઈ મૂકીને ખબર છે. મૂકી લઈ લો. હાલો એ બજારું સાફ સુફ કરવાની છે. હાલો તમે તે હાલો હાલો. એ પણ હું ભગત છું અને મારે બજારો થોડી સાફ કરાય. અલે ભગત ને શું કઈ માથે સિંગડું હોય? હે ના ના માથે લોકો સિંગડું હોય. આખા ગામના થઈને બજારો સાફ કરવાની. મૂકીને લઈ લો તો જ આ ઈમે હમણાં વ્યાજે ઘીરે પાવડિયું લઈ લે. હાલો હાલો ભગત જે થાય થોડોક ટેકો દેવરાવો એટલે થઈ જાય. એ મુચી તમને જ ખબર છે મારે દિલ્હી ને કલકત્તા પ્રોગ્રામ હાલે છે. મારે પ્રોગ્રામમાં જવાનું મોડું થાય છે. આ તો દિલ્હી દીજી. હાલ તાર દિલ્હી જવાનું મોડું થાય છે ને. જો અહીં રહેવું હોય ને તો તારા બજારો સાફ કરવી પડશે. હાલો 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 દાદા હાલો. પણ મુચી શું છે જા શું આમ હાચું કરો છો? કાંઈ નહીં કાંઈ હાલે નહીં. તાર દાદા મોડું થાય. હાલો એ પણ હું ભગત છું. એ ભગત ને તમે કચરો હરાવશો? કચરો નથી રવો. બકડીયું તને માથે મૂકીને બકડીયું લઈને જવાનું.